अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। नमस्कार, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। અત્યારનો જે વિડીયો છે એ એક વ્યવસાય સંબંધિત ફલાદેશનો વિડીયો છે। આ એનો પ્રથમ ભાગ છે। જો આપ સૌને ગમે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી કરીને મને એક નવા વિડીયો બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થતી રહે। આ હું નાના ભાગોમાં વિડીયો બનાવીશ, જેથી લોકોને વિડીયો જોવાની મજા આવે અને સમજવાની મજા આવે। માટે શરૂઆત કરીએ એક નવો વિષય, વ્યાપાર સંબંધિત એટલે કે વ્યવસાય સંબંધિત ફલાદેશ કયા યોગોને આધારિત થાય છે તે આપણે એમાં જોશું। તો ચાલો શરૂઆત કરીએ વ્યવસાય સંબંધિત ફલાદેશ। વ્યવસાયમાં કેવી સ્થિતિ રહે છે, ગ્રહોની કઈ પ્રકારની દ્રષ્ટિ, યુતિ અથવા તો સ્થાન પરિવર્તન હોય, આ બધાનો આધાર કારોબારમાં સફળતા, અસફળતા, લાભ, હાનિ, જન્મકુંડળીના અનુસાર વ્યક્તિમાં કાર્યનિષ્ઠાનો ભાવ જોવા માટે દસમ ભાવથી શનિનો સંબંધ જોવામાં આવે છે। જાતકની કુંડળીમાં કયા આધારથી જાણી શકાય છે કે જાતક કયા ક્ષેત્રમાં, કઈ લાઈનમાં જશે અથવા તો નોકરીમાં જશે કે જેનાથી એ ધન કમાઈ શકે। ઘણા લોકો સ્વતંત્ર રીતે પોતાનો ધંધો કરવાનો પસંદ કરતા હોય છે। તો કુંડળીમાં વ્યાપાર કરવા માટે કયા યોગો બનેલા હોય છે તેનું આપણે અહીં વિવરણ જોશું। તો ચાલો શરૂઆત કરીએ એક આ નવો વિષય। જો આપ સૌને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।